તો આવતીકાલે મતગણતરી થવાની છે અને તમામ લોકોની નજર એ બાબત પર રહેલી છે કે આવતીકાલે જે પરિણામ આવે છે એ કોના તરફી પરિણામ હોય, મતદારોનો ઝુકાવ કોની તરફ રહ્યો છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સ્ટુડિયોથી જોડાયા છે જીતેન્દ્રભાઈ પટેલ અને સાથે રાજકોટથી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા જીતેન્દ્રભાઈ, તમારી પાસેથી મારે એ આકલન જાણવું છે કે તમને શું લાગી રહ્યું છે કે આવતીકાલે જે પરિણામ આવવાનું છે એમાં કયા પક્ષને ફાયદો થવાનો છે? ત્રણ પક્ષના તરફ આપણે એક ટૂંકી તમારી પ્રતિક્રિયા. ચોક્કસ શાસક પક્ષ ભાજપ જે છે એ અત્યારે વિન તરફ એટલે કે જીતનો ઘોડો એમના તરફ આગળ વધી રહ્યો એવું લાગે છે, કારણ કે આપ જુઓ કે 700 જેટલી બેઠકો તો બિનહરીફ વિજેતા થયા છે. જનરલી ચૂંટણી થાય ત્યારે પરિણામો ભલે અલગ અલગ તબક્કામાં ચૂંટણી થતી હોય પણ પરિણામો જાહેર નહીં કરવાનું કારણ એવું હોય છે કે એક માનસિકતા ઉભી થાય કે જે રાજકીય પક્ષ વિજેતા હોય એને કદાચ મતદારોને ઇફેક્ટ થાય. તો આ તો ચૂંટણી જાહેર થવા પહેલા જ આ એક પ્રકારની જાહેરાત થઈ ગઈ હતી કે ભાઈ આ પ્રકારે આટલા લોકો બિનહરીફ ચૂંટાયા છે, એટલે કે જીતનો ઘોડો ભાજપ તરફ હતો. એટલે આ સ્વાભાવિક છે કે જે મતદારો બોર્ડર રેખા પર હતા કે ભાઈ ભાજપને મત આપવો કે નહીં આપવો, એ લોકો માટે એક રસ્તો ખુલ્લો હતો કે સત્તા પર ભાજપ જ આવવાની છે, શું કરો, ભાજપથી વિમુખ થઈને મતદાન કરવું. એટલે એ ભાજપ ચોક્કસ જીતશે. પણ ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતની કેટલીક બેઠકો વાત કરીએ ત્યાં આમ આદમી પાર્ટીનું ચોક્કસ વર્ચસ્વ દેખાવાનું છે. આમ આદમી પાર્ટીનો સુરતના વિસ્તારમાં કદાચ ગઈ વખતે સુરત મહાનગરપાલિકામાં વિજય થયો હતો, પરંતુ ત્યારબાદ એમાં ભંગાણ થયા હતા. કેટલાક લોકો ભાજપમાં જતા રહ્યા હતા. એટલે એવું હતું કે આ વખતે ત્યાં આમ આદમી પાર્ટી કંઈ દેખાઈ નહીં શકે, પણ સુરતમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી સારો દેખાવ કરે એવું જણાઈ રહ્યું છે. અને સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ થોડુંક રહેશે. જોકે ડાંગ વિસ્તાર એટલે કે જે આદિવાસી પટ્ટો છે એ પટ્ટામાં કોંગ્રેસ ચોક્કસ થોડુંક ટકી રહેશે. ક્યાંક બેઠકો જે એમની છે એ જાળવી રાખવામાં સફળ થશે. પણ ઓવરઓલ આખા રાજ્યમાં મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વધુ બેઠકો સાથે મજબૂતાઈથી ફરી એકવાર સત્તા હાંસલ કરશે. બિલકુલથી. સુનિલભાઈ, આપનો મત શું છે? આપનું શું કહેવું છે? કયા પક્ષને ફાયદો થઈ શકે? ત્રણે પક્ષમાં આવતીકાલે જે પરિણામ આવે છે એમાંથી ત્રણે પક્ષના ફાળે શું જઈ શકે? હું રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી છે એ નંબર 1 પાર્ટી છે અને નંબર 1 પાર્ટી રહેશે. પણ ભારતીય જનતા પાર્ટીને નફામાં નુકસાની થવાની છે એ ખૂબ જ મોટી વાત છે. અને ગુજરાતની જે 5 મોટી મહાનગરપાલિકાઓ કહેવાય છે એમાં રાજકોટની મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. અને રાજકોટ મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 72માંથી 68 બેઠક મળી હતી અને 4 બેઠક છે કોંગ્રેસના ફાળે ગઈ છે. એ ઇક્વેશન બદલાઈ રહ્યું છે. અને મતદાન પછી ગઈકાલે સાંજથી ભારતીય જનતા પાર્ટીની રિવ્યુ કમિટી, આમ આદમી પાર્ટીની રિવ્યુ કમિટી અને કોંગ્રેસની રિવ્યુ કમિટીએ જે રિવ્યુ કર્યો છે એમાં ત્રણેય પક્ષમાં એક બાબત સામે આવી છે કે ક્રોસ વોટિંગ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાની હું વાત કરું છું ત્યાં સુધી. અને ક્રોસ વોટિંગ થયું છે તો આખી ભારતીય જનતા પાર્ટીની પેનલ ન નીકળે, કારણ કે ભારતીય જનતા પાર્ટી બહુમતીમાં હતી 68 બેઠકો ઉપર અને વિજેતા એમના ઉમેદવાર હતો. મતલબ કે ઓછામાં ઓછી 4 બેઠક જે એમણે ગયા વખતે મેળવી હતી વિરોધ પક્ષોએ, એ બેઠક વધીને 12 થી 15 થવાની એક ધારણાઓ છે એ ત્રણેય કેમ્પમાં ચાલે છે. ને એક કોમન એજન્ડા આવ્યો છે કે 12 થી 15 બેઠકો છે એ ફાઇટમાં આવી ગઈ છે. તો ભારતીય જનતા પાર્ટીની જયારે ચૂંટણીનો પ્રારંભ થયો એટલે કે ઉમેદવારી પત્રો ભરાવા સુધીનું ચિત્ર એવું હતું કે કેટવોક છે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી. પરંતુ રાજકોટમાં અમારે અહીંયા ચિત્ર પરિણામ એટલે મતદાન થવા સુધીમાં પરિણામ પલટાતું ગયું અને હવામાન પલટાતું ગયું છે. એ ખૂબ મોટી વાત છે. અચ્છા, બિલકુલ. જીતેન્દ્રભાઈ, તમે બિનહરીફની વાત કરી એટલે આપણે એ મુદ્દો પણ અહીંયા ચોક્કસથી ટાંકવો પડે કે જ્યારે બિનહરીફ બેઠકો જાહેર થાય છે તો શું એનો જે પ્રભાવ છે એ પણ મતદાન પર પડે છે? કારણ કે જે પક્ષની વધારે બેઠકો બિનહરીફ થઈ એટલે સ્વાભાવિક છે કે લોકોના મનમાં એક માનસિકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કે ભાઈ આ પક્ષ વધુ મજબૂત છે અને તેની અસર મતદાન પર થાય અને તેની અસર પરિણામ પર પણ જોવા મળે. હા, ચોક્કસ. તમને કદાચ ખ્યાલ હોય તો આપણે જયારે પણ ચૂંટણી થાય છે મેં અગાઉ પણ કીધું કે એક ચૂંટણીના પરિણામો ભલે ચૂંટણી મહિના પહેલા થઈ ગઈ હોય પણ પરિણામો અટકાવી રાખવામાં આવે છે અન્ય જે તબક્કાની ચૂંટણી બાકી રહે તો. અને એનું કારણ એટલા માટે છે કે એકનો ઘોડો જો વિનમાં દેખાય તો ચોક્કસ સાયકોલોજીકલી આપણે કોઈ પણ વસ્તુનો ટ્રેન્ડ હોય છે એ ટ્રેન્ડમાં જો આપણને લાગે કે આ ટ્રેન્ડ ચાલે છે એટલે આપણે
ફેશનની વાત કરીએ કે ખાવાની વાત કરીએ કે કોઈ પણ વાત હોય એ ટ્રેન્ડમાં આપણે જોડાતા હોય છે. એ હ્યુમન સાયકોલોજી છે. એટલે એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી વિજયના ટ્રેન્ડમાં છે. હવે આટલી બધી બેઠકો તો આવી જ ગઈ તો આપણો પક્ષ આપણો મત સુકાર વેડફીએ એટલે મતદારો કાં તો મતદાન કરવા જાય છે અથવા તો પછી નિષ્ક્રિય થઈને ઘરે બેસી જાય છે, જે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના હોય છે. અને જે ભાજપ તરફી મતદાન કરવાના હોય છે એમને ઉત્સાહ દેખાય છે કે નહીં હવે આપણી સત્તા આવવાની છે તો લાવો જરાક આપણે પણ જોર મારી દઈએ તો આપણી સત્તા આવે. ભાજપ એક તો વિચારધારાની વાતો કરતી હોય છે અને બીજું ખાસ કરીને એમનું બુથ મેનેજમેન્ટ જે હોય છે એ આ મુદ્દાને વધારે કે આપણે જીત્યા જ છે, હવે આપણે ટાર્ગેટને મોર કરવાનો છે. એટલે આપણે અને ભાજપ જો 400 ને પાર 150 ને પ્લસ એ ટાર્ગેટ હંમેશા ઉપર આપતો હોય છે અને કાર્યકર્તાઓને પહેલાથી માનસિક રીતે તૈયાર કર્યા હોય છે. એક વિન થાય એટલે કે એક આટલી બેઠકો બિનહરીફ થઈ એટલે એ ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થઈ જતો હોય છે અને ઉત્સાહથી જે બેઠકોમાં કદાચ રસાકસી હોય તેમાં પણ વધુ જોર મારીને એ બેઠકો કબજે કરવા માટે કામ કરતા હોય છે. અને આ હ્યુમન સાયકોલોજી પણ છે અને ભાજપનું મેનેજમેન્ટ પણ છે. એટલે એ મેનેજમેન્ટને લઈને પણ ભાજપને આ ફાયદો થયો છે અને ફાયદો દેખાશે આ પરિણામોમાં, મારું એવું અંગત માનવું છે. બિલકુલ. સુનિલભાઈ, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આખા સૌરાષ્ટ્રની અંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, તો એમાં એક તો સૌરાષ્ટ્ર પાટીદાર વોટ બેંક અને સાથે જે પ્રકારે મતદાન થયું છે અને જે પ્રકારે એક ટ્રેન્ડ સેટ થયો છે, શું લાગી રહ્યું છે તમને કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં તમને ક્યાં વધારે અસર જોવા મળે કે એ પાટીદાર વોટ બેંકની અસર હોય? બિલકુલ પાટીદાર વોટ બેંક છે એ ક્યાંક ને ક્યાંક છે ને આમ આદમી પાર્ટી સાથે ગઈ છે એ વસ્તુઓના ટ્રેન્ડ મળી રહ્યા છે. રાજકોટમાં મેં તમને કીધું કે 4 બેઠક છે ગત ચૂંટણીમાં 2021માં છે એ કોંગ્રેસની હતી. આ વખતે રાજકોટમાં 2 બેઠકો એવી છે કે ખુદ ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં કહેવાય છે કે આમ આદમી પાર્ટી 2 બેઠકો મેળવશે અને એ 2 થી વધીને 4 પણ થઈ શકે. તો લેવા પાટીદારો ક્યાંક ને ક્યાંક એ આમ આદમી પાર્ટી અથવા જ્યારે પાટીદાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ પાર્ટીમાં હોય છે તો એમનો મત એમના તરફ જાય છે એવો આ વખતનો એક નવો ઇક્વેશન બની રહ્યું છે. અને રાજકોટ મારી મહાનગરપાલિકાની વાત કરું તો હું જે કહું છું કે ફાઇટ 4 બેઠકની હોવી જોઈએ એની બદલે 12 થી 15 અને હવે એ આંકડો છેલ્લે આજે સાંજે વધતા અટકળો હું જેને કહું છું મીડિયા પરસેપ્શન ઉભું થાય છે એ 20 થી 22 બેઠકો કે 24 બેઠકો સુધી ફાઇટવાળી બેઠકો નીકળશે એવો એક જે વોટિંગની પેટર્ન છે એનું સંકલન કર્યા પછી એનો સ્ટડી કર્યા પછી નીકળ્યું છે. તો પાટીદાર ક્યાંક ને ક્યાંક પાછું ફરીને એક વખત ડિસિઝિવ ફેક્ટર બને છે. અને આમ આદમી પાર્ટી એવું માનતા હતા કે રાઘવ ચઢ્ઢા ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા એટલે આમ આદમી પાર્ટી છે એ થોડી સેટબેક આવશે એમને, પણ ગ્રાસરૂટ લેવલે એ એન્ટી બીજેપી વેવ ઉભો કરવામાં ક્યાંક ને ક્યાંક અમુક અંશે સફળ થઈ છે. એટલે ત્રિપાખીયો જંગ થઈને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આવી જશે પણ વોટ બેઝ છે આમ આદમી પાર્ટીનો પણ બની શકે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને નફો એટલો વકરો છે, મતલબ જે બેઠકો મળશે એ નફામાં છે. અને રાજકોટની વાત કરું તો મતદાન અમારું રાજકોટનું એવરેજ ઘટ્યું છે. સીમાંકન પછી 1 લાખ મત કપાણા પછી 51%, જે ગયા વખતની સરેરાશ 51.8%, 52%ની જે આ વખતની આવેલી છે એ ગયા વખતની સરેરાશ છે તો 10% ખરેખર વોટિંગ ઘટ્યું છે. અને વોટિંગ જો ઘટે તો એ ભારતીય જનતા પાર્ટી તરફી ઘટે છે, કારણ કે કોંગ્રેસને તો કોઈ એવો વેવ જ નથી ઉભો થયો છેલ્લા 5, 10, 15 વર્ષમાં. તો ભારતીય જનતા પાર્ટીને બેઠકોનું નુકસાન છે એ સત્તા ઉપર આવી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હું જોઈ રહ્યો છું કે એમને બેઠકોનું નુકસાન છે. અને એનું પણ આપણે આગળ વાત કરશું ત્યારે તમે મને ફરીને ટાઈમ આપશો ત્યારે ટિકિટોની વેચણી સૌથી અહીંયા અસંતોષનો પ્રશ્ન રહ્યો છે. અચ્છા, આપણે એ મુદ્દે પણ ચર્ચા કરીશું. જીતેન્દ્રભાઈ, જ્યારે આ મજબૂત પક્ષોની વાત થાય છે તો સવાલ એ થાય છે કે જે અપક્ષ ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, એમની સ્થિતિ શું રહેવાની? ચોક્કસ, જો આ વખતના જંગમાં તમે જુઓ કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ, પણ કોંગ્રેસ લડવાની જગ્યાએ બેકફૂટ પર આવી ગઈ. તમે જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી દેખાય, એ લોકોને જૂથવાદ દેખાયો અને ક્યાંક પણ કોંગ્રેસે પ્રચાર કર્યો, અસરકારક રીતે પ્રચાર નથી કર્યો. એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ક્યાંક ક્યાંક હતી અને આમ આદમી પાર્ટીએ જ્યાં ઉભા રહ્યા અથવા તો જ્યાં લડ્યા ત્યાં દિલથી લડ્યા છે. આમ આદમી પાર્ટીનો દેખાવ અત્યારે સારો છે, પરંતુ માનસિકતા જ્યારે આમ આદમી પાર્ટીની આવે ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, કેટલાક નેતાઓ અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓનું પક્ષાંતર બહુ ઓછું હતું પણ હવે ધીમે ધીમે એનો પ્રવાહ બની ગયો. એટલે કોંગ્રેસ જેમ જતું હતું તેમ આમ આદમી પાર્ટી, ત્યારે આ લોકો વિકલ્પ તરીકે પોતાનો રોષ અથવા તો પોતાના એક ગમતા ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર જયારે ઉભો રહ્યો હોય ત્યારે એક બે રીતે ઉભો રહ્યો. એક તો પક્ષને કોઈ ઉભો રાખ્યો હોય
કે એ એમને એમની લીડ સામે એવું લાગે કે સામેવાળો આપણે લીડમાં કદાચ ગાબડું પાડે એવું છે તો સામેવાળાને નબળો કરવા માટે એમના ભાજપ વિરોધી મતો અથવા તો કે જે પણ સત્તા પક્ષ અથવા જે પણ વિજેતા પક્ષ હોય એ પક્ષને લીડ વધારવા માટે અથવા તો એ જોખમ ટાળવા માટે એવા અપક્ષ ઉમેદવારને ઉભા રાખવામાં આવતા હોય છે કે જે અપક્ષ ઉમેદવારો માત્ર ને માત્ર એ એમના મતોને વધારે એટલે કે સામે વિપક્ષના મતો કાપવા માટેનું કામ કરતા હોય છે. એક એવા અપક્ષ ઉભા રહેતા હોય છે અને એક અપક્ષ એવા ઉભા રહેતા હોય છે કે જે ખરેખર પ્રજામાં પ્રિય હોય, પ્રજા એને પસંદ કરતી હોય, પરંતુ કોઈ રાજકીય પક્ષે એને ટિકિટ ના આપી હોય અથવા તો રાજકીય પક્ષે એને કાપ્યું હોય એવો અપક્ષ, એવા વ્યક્તિ પણ અપક્ષમાં ઉમેદવારી કરતા હોય છે. એટલે અપક્ષમાં બે ફાટા હોય છે. એક માત્ર ને માત્ર ઉભો કરવા માટે, માત્ર ને માત્ર એક પક્ષને ફાયદો કરાવવા માટે અપક્ષ ઉભો રહેતો હોય છે અને બીજો અપક્ષ કે જે પોતાના વર્ચસ્વને લડાઈ માટે ઉભો રહેતો હોય છે. જ્યારે આ વર્ચસ્વ લડાઈવાળા જે અપક્ષો ઉમેદવારો છે એ ઉમેદવારો ચોક્કસ પોતાનું વર્ચસ્વ બતાવે છે અને એ એટલા વ્યક્તિગત રીતે પ્રખ્યાત હોય છે કે એને પક્ષનું કોઈ બેનર જરૂર નથી. આપ જોયા છે ભૂતકાળમાં પણ વિધાનસભા અને લોકસભામાં પણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. એનું કારણ એ છે કે વ્યક્તિગત એમને એટલું વર્ષો સુધી એ કામ કર્યું હોય, સામાજિક રીતે જોડાયા હોય, કોઈ રાજકીય પક્ષમાં હોય તો એ પણ એમને પ્રજાપ્રિય કામ કર્યું હોય એટલે એ અપક્ષ ઉભા રહેતા હોય છે અને આવા વ્યક્તિઓ જીતે છે. કેટલાક આ રાજ્યમાં લગભગ 8-10 બેઠકો એવી છે કે જે કોઈ પણ પક્ષમાં જાય તો પણ જીતી જાય એવા અપક્ષો ઉભા રહ્યા હતા અને મારું માનવું છે કે એ અપક્ષો ચોક્કસ જીતશે. એની સામે કોઈ રાજકીય પક્ષ કે કોઈ પણ અન્ય વ્યક્તિ કે કોઈ પણ પરિવાર અસર નહીં કરે, કારણ કે એ વ્યક્તિગત રીતે જ એક નેતૃત્વ લોકોએ સ્વીકારેલું નેતૃત્વ હોય છે. બિલકુલથી. સુનિલભાઈ, આ જે મહાજંગ હતો એમાં ભાજપ માટે આ સત્તા ટકાવી રાખવાની લડાઈ, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે સત્તા મેળવવા માટેની આ લડાઈ. હવે આ જે 3 પક્ષ છે, 3 પક્ષની જો તમે તુલના કરો તો એમાં તમને 3 પક્ષના કયા સબળા પાસા લાગી રહ્યા છે કે જે મતદારોને આકર્ષવામાં સફળ રહ્યા અને કયા એવા નબળા પાસા હતા કે જેનું તેમને કાલે નુકસાન જોવા મળી શકે? પેલા હું નબળા પાસાની વાત કરું તો જે ચૂંટણીની આ વખતની વ્યવસ્થા હતી એમાં જે અમુક બેઠકો, આ જનરલાઇઝ વિધાનસભાની ચૂંટણી તમે ન કરી શકો. આમાં એક ઓબીસી અનામત હતું, મહિલા અનામત હતું. એટલે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો મહિલાઓ માટે જે રિઝર્વેશન 50% બેઠકોનું હતું અને બાકીનું ઓબીસી અમુક બેઠકોનું રિઝર્વેશન હતું. તો કોઈ પણ પાર્ટી છે ને એનું ઇક્વેશન બદલાઈ ગયું છે. પહેલી વાત એ નબળું પાછું સૌથી મોટું છે. બીજું, સીમાંકન આવતા બોર્ડની બુથવાર વ્યવસ્થા બદલાઈ ગઈ. એટલે ભારતીય જનતા પાર્ટી છે ને એના કલ્ચરથી, નેટવર્કિંગથી હંમેશા ચૂંટણી જીતતો આવ્યો છે. એની એડવર્ડ્સ ઇફેક્ટ એ થઈ અને સૌથી મોટી ઇફેક્ટ એ થઈ કે એમના જે કાર્યકરો કામ કરતા હતા એ બુથ બદલાઈ ગયા. અને ત્રીજું, મતદારોને પણ એ તકલીફ પડી કે એ પરંપરાગત 5-10 વર્ષથી ચૂંટણીમાં એક જ કોઈ શાળા કે જે સેન્ટર ઉપર મતદાન કરવા જતા હતા, તો નવી વ્યવસ્થા થઈ તો એમને જુદી જગ્યાએ જવું પડ્યું તો એને કારણે પણ મત ન પડ્યા અથવા એને જે ત્યાં જઈને થોડો સ્ટ્રગલ કરવી પડી તો મત ન આપ્યા, એવા કિસ્સાઓ બન્યા છે. એ નેગેટિવ પાસું છે. જેમાં પાછું કઈ તો ભારતીય જનતા પાર્ટી સાથે એની લીડરશીપ, નરેન્દ્ર મોદીથી માંડી અમિત શાહનું જે આખી નેશનલ લીડરશીપ છે, પછી સ્ટેટની લીડરશીપ અને ત્યાર પછી એમની નેટવર્કિંગ અને સંઘ ભાજપની આઈડિયોલોજી, એ ભારતીય જનતા પાર્ટીના જમા પાસા રહ્યા છે. છેલ્લા 35 વર્ષથી ભાજપ છે ગુજરાતમાં સતત કોન્સોલિડેટ થતું ગયું છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી અને મંત્રી બની ગયા છે. એ સ્થિતિ થઈ છે. તો એ એનું જમા પાસું છે. વિરોધ પક્ષને એવું હતું કે જે ભારતીય જનતા પાર્ટીનું એરોગન્સ આવ્યું, ભ્રષ્ટાચારોની વ્યાપક ફરિયાદ થઈ, લોકો પાસે 5 વર્ષ સુધી કોર્પોરેટરો દેખાણા નહીં, રાજકારણીઓમાં ખાસ કરીને ભાજપના નેતાઓમાં જે પ્રજા સાથેનું જે ઇન્ટરેક્શન હતું એ બધું થોડું ચૂકાયું છે. એના કારણે રાજકોટનું ચિત્ર જે અહીંયા જે વાત કરીએ ને તો તમને થોડુંક વિપરીત ચિત્ર છે. ને રાજકોટમાં એટલે જ હું તમને કહું છું કે જે ટિકિટની વહેંચણીની મારે વાત કરવી હતી, મને લાગે છે કે આ યોગ્ય સમય છે કે ટિકિટની વહેંચણીમાં વિજયભાઈ રૂપાણીના જવા પછી કોઈ લીડર ફેસ નથી કે જે રાજકોટને બેલેન્સ ટિકિટની આપી શકે. તો ત્યાંથી પ્રદેશ ભાજપમાંથી ધારાસભ્યોને, સંગઠનને દૂર કરીને ધારાસભ્યોની પસંદગીની ટિકિટો આપવામાં આવી છે. સ્કૂલ અમારે 72માંથી 57 નવા ચહેરા આવ્યા છે. એમાંથી કેટલાક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એની માઇનસ પોઈન્ટ એ છે કે એમને એમના વિસ્તારની પણ નથી ખબર કે મારા વિસ્તારમાં, મારા વોર્ડમાં કયો વિસ્તાર આવે છે. એમને પહેલી વાર ટિકિટ મળી છે. સામે 20 થી 25, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરનારા લોકો અને હવે જે ઉંમરના 50 વર્ષના પડાવમાં આવી ગયા છે
કેટલાક 60 પછી વયા ગયા, તો એ લોકોને માટે આ છેલ્લી ચૂંટણી હતી. એમને નથી મળ્યું તો રાજકોટમાં ખૂબ જ અસંતોષ સાથે ચૂંટણી લડાણી છે અને એના પરિણામોની જે કંઈ ભાજપને ખોટ ચાલશે, સત્તા પરિવર્તન નહીં આવે, કદાચ ભારતીય જનતા પાર્ટીનું જ રહેશે, પણ જે 4 બેઠકથી વધારેનું નુકસાન છે એ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન આ રીતે જશે. રાજકોટ કોંગ્રેસમાં આ વસ્તુ નથી બની જે તમારે અમદાવાદ ને બીજે બની છે. રાજકોટ કોંગ્રેસની એક પણ બેઠક બિનહરીફ નથી થઈ, એક પણ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત તોડી નથી શક્યું. રાજકોટ શહેર, તમને એટલે સુધીના દાખલા રાજકોટમાં આપું કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની સીટનું સ્લીપનું જે મતદારની સ્લીપ હોય એનું ક્યાંક વિતરણ મોડું થયું છે, પરંતુ ક્યાંક કોંગ્રેસ દાખલાથી હું 3 નંબરના વોર્ડની વાત કરું ત્યાં કોંગ્રેસની સ્લીપ લગભગ 2 થી 3 દિવસ વહેલી વિતરણ થતી હતી. કોંગ્રેસનો પ્રચાર એવી રીતે 24 કલાક થતો હતો, રાતના 12 વાગ્યા સુધી, સવારે પાછો 7-8 વાગ્યા સુધી. તો રાજકોટમાં થોડું ચિત્ર બદલાણું છે ને આમ આદમી પાર્ટી હું તમને કહું છું એ રીતે મજબૂત ઉમેદવારને કારણે એની આઈડિયોલોજી એને કામ નથી આવી અને જેમણે કોંગ્રેસને મત નથી દેવો, જેને ભાજપને નથી મત દેવો, એમણે જે ઉમેદવાર છે એ ચોક્કસ સમાજમાંથી એટલે પાટીદાર સમાજના જીતે હોય એવો તો પાટીદાર સમાજમાંથી, દલિત સમાજમાંથી જીતે તો સુનિલભાઈ, સમય બ્રેકનો છે એટલે મારે તમને અટકાવવા પડશે. સુનિલભાઈ, જીતેન્દ્રભાઈ, થઈ ગયા છે 3 મુખ્ય પાર્ટી. આપ અમારી સાથે જોડાયેલા રહો. સમય બ્રેકનો છે, આપણે રોકાઈએ છીએ એક બ્રેક માટે. દર્શક મિત્રો, ચર્ચા ચાલુ રહેશે, રોકાઈએ છીએ એક બ્રેક માટે.